નમસ્કાર મિત્રો, વૃક્ષો એ આપણું જીવન છે. વૃક્ષો એ આવતી પેઢીનું સ્વાસ્થ્યસભર ઉજળું ભવિષ્ય છે. વૃક્ષો વાવવાથી શું ફાયદા થાય, વૃક્ષો શા માટે વાવવા જોઈએ, સૌ કોઈ જાણીએ છીએ. પણ આજે આ પાટણ જિલ્લો ગુજરાત રાજ્યનો એવો ગૌરવ લઈ શકે એવું પાટણ જિલ્લાનું રાધનપુર શહેર, એ રાધનપુર શહેરના પ્રકૃતિ પ્રેમી લોકો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખાસ તન્ના સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. વૃક્ષોનું મહત્વ, આ પીપળાના વૃક્ષ નીચે આપણે ઉભા છીએ. તો વૃક્ષોની શરૂઆત રાધનપુરમાં હજારો વૃક્ષો રાધનપુર શહેરની અંદર વાવ્યા છે. વૃક્ષો શા માટે વાવવા જોઈએ, વૃક્ષો શા કામ લાગે, થોડી વાત અને પોતાના વિચારો એ તન્ના સાહેબ રજૂ કરશે પ્રકૃતિ પર્યાવરણ અને વૃક્ષો વિશે. હરિયાળુ રાધનપુર અંતર્ગત અત્યારે રાધનપુર નગરમાં 2000 થી વધારે વૃક્ષોનું સરસ મજાનું ઉછેર થઈ રહ્યો છે, જેનો શ્રેય આપણે રાજકોટ મુકામે જે સંસ્થા છે સદભાવના, એ લોકો રાષ્ટ્ર લેવલે ખૂબ સરસ કામ કરી રહ્યા છે. અમારે એમનાથી સંપર્ક થયો અને રડકાંઠાનું આ વિસ્તાર, એમાં પણ વૃક્ષારોપણ થાય અને વૃક્ષ ઉછેર થાય અને એનું સંવર્ધન થાય એવો એક કાર્યક્રમ સરસ મજાનો આયોજન કરવામાં આવ્યો. રાધનપુર નગરમાં સર્વોદય આંખની હોસ્પિટલના પ્રેરણેતા એવા શ્યામસુંદર દાદાની યાદમાં હરિયાળુ રાધનપુર થાય એવા પ્રયાસો થયા અને સરસ મજાનું નવપલ્લિત અત્યારે જે દ્રષ્ટિ કરીએ તો નગરની અંદર સરસ મજાના વૃક્ષો ઉછરી રહ્યા છે અને સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. જેમ કહેવાય છે કે છોડમાં રણછોડ, એ રીતે ગીતાજીમાં કહ્યું છે કે 15મા અધ્યાયમાં કે વૃક્ષ એ મારું જ સ્વરૂપ છે, છોડમાં રણછોડ, એ રીતે વૃક્ષ જે છે એ મારું જ સ્વરૂપ છે એવું કૃષ્ણએ જે કહ્યું છે એને આપણે ચરિતાર્થ કરવા માટે થઈને દરેક વૃક્ષ પ્રેમી બને અને ઘરે ઘરે એનો ઉછેર થાય અને સરસ મજાનું સંવર્ધન કાર્ય થાય અને પર્યાવરણમાં જે અત્યારે ખૂબ મોટું અસર થઈ રહી છે એને આપણે ચકલી કાર્ય માટે થઈ અને દરેક સાથે જોડાય અને આ કાર્યમાં સહભાગી બની અને પર્યાવરણનું સંરક્ષણ થાય, એ જ અસ્તુ. ભારત માતા કી જય. શ્રીમદ ભગવદ ગીતામાં જેમ કૃષ્ણ પરમાત્માએ કીધું કે અશ્વસ્થ વૃક્ષણામ અર્જુન, વૃક્ષમાં પીપળો હું છું, વૃક્ષમાં મારો વાસ છે, છોડમાં રણછોડ છે. સાહેબે ખૂબ સરસ વાત કરી. એ ચકલી કાર્ય એ આ વૃક્ષો સાથે જોડાયેલું છે. ત્યારે આ એક વૃક્ષ એ પક્ષીઓ માટે જીવંત ચબૂતરો છે. જીવંત પક્ષીઓ માટેથી લઈ સૂક્ષ્મ જીવજંતુઓ માટેનો આ એક જીવંત અન્ન ક્ષેત્ર છે એમ ગણીએ તો પણ અતિશયોક્તિ નથી. આ નાના જીવજંતુઓથી માંડીને પશુ પક્ષીઓ માટેના રહેઠાણનું માધ્યમ, ખોરાકનું માધ્યમ છે. આવા હજારો, લાખો, કરોડો વૃક્ષો આ ધરતી ઉપર વવાય. સમગ્ર ભારતભરમાં 150 કરોડ વૃક્ષો વાવવાનો સંકલ્પ. સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ.